સુરત જિલ્લાના મહુવા અને અંબિકા તાલુકામાં વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. 15 ગામોમાં નવા પંચાયત ઘરોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહુવા અને અંબિકા તાલુકાના વાડ, બુટવાડા, વલવાડા, મહુવરિયા, હળદવા, ઉમરા, વેહવલ, અનાવલ, કુમકોતર, વેલણપુર, ઘડોઈ, ગોપડા, ખરવણ અને વાછાવડ સહિત કુલ 15 ગામોમાં નવા પંચાયત ઘરોના ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાના હસ્તે કરવામાં આવ્યા. કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્યો, તમામ ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા દરેક ગામ માટે 25 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું. નવા અને મજબૂત પંચાયત ઘરોના નિર્માણથી ગ્રામ વિકાસને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. ખાતમુહૂર્ત પ્રસંગે ગામજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આજ રોજ મહુવા વિધાનસભાના એટલે કે મહુવા તાલુકા ખાતે ગામોત્સવ એટલે ગામ પંચાયતના મકાનોના ખાતમુહૂર્તો. આમ તો આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આનંદથી એને ખાતમુહૂર્ત કરેલું અને આજે અમે સ્થળ પર ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા છે. આજે 15 ગામના ગામ પંચાયતોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને કેટલાક કામો ગામ પંચાયતને અમે આયોજનમાંથી મંજૂર કરેલા, એક્ટિવિટીમાંથી મંજૂર કરેલા કામોના પણ આજે ખાતમુહૂર્ત અહીંયા કરીએ છીએ. એટલે લાખો રૂપિયાના, કરોડો રૂપિયાના કામો આજના દિને ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીશું. આ વિસ્તારમાં ગામ પંચાયતના મકાન કોઈ બાકી ના રહી જાય, એક પણ ગામ પંચાયતનું મકાન બાકી ના રહે એની અમે ચિંતા કરીએ છીએ. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું એની ચિંતા કરું છું અને આ વિસ્તારની અંદર કોઈ ગરીબ માણસનું ઘર પણ બાકી ના રહી જાય એની પણ અમે ચિંતા કરીએ છીએ. મને લાગે છે ત્યાં સુધી આ વિસ્તારની અંદર રસ્તા, પુલ વગેરે જે કામો છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટરો, અન્ય કામોના ખાતમુહૂર્તો કરેલા, એના લોકાર્પણ અમે કરવાના છે. આ વિસ્તારમાં મોસ્ટ ઓફ 95% કામ સરકારની ગ્રાન્ટમાંથી લાવીને કરવામાં આવી રહ્યું છે. રસ્તાઓ, પુલો અને સ્કૂલો, પ્રાથમિક શાળાઓ પણ અમે કેટલી બધી નવી એના ખાતમુહૂર્ત પણ કરેલા છે અને લોકાર્પણ પણ કરવાના છે. તો આ સરકારમાં રહીને મને લાગે છે ત્યાં સુધી હું આ બીજી વખત હું આ ગામ પંચાયત મંજૂર કરું છું. પહેલી વખત પણ મેં જ બનાવેલી. આ ગામ પંચાયત અનાવલ ગામે પહેલી વખત પણ મેં બનાવેલી અને આ બીજી વખત પાછી આ ગામ પંચાયતનું ખાતમુહૂર્ત કરું છું. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ વિસ્તારમાં વિકાસનો રાજ્ય સરકાર, ભારત સરકાર, આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીને માર્ગદર્શન હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ વિસ્તારમાં આવી રહી છે અને વિકાસનું કામ આ નજર સમક્ષ આ વિસ્તારની જનતા જુએ છે, નિહાળે છે. ત્યારે ખૂબ સરસ કામ થઈ રહ્યું છે અને જનતાનો પણ આવકાર મળી રહ્યો છે. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી. નવીન પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંબિકા, સુરત.